ભગવાન કૃષ્ણનું જીવન એ કેવું રહ્યું, જન્મ્યા ન્યા રહ્યા નહીં, તરત ભાગવું પડ્યું ગોકુળમાં, અને ગોકુળમાં કંઈ લાંબો સમય તો ટક્યા નહીં. જેવા યુવાન થયા તો તરત આવવું પડ્યું મથુરામાં, અને ન્યાય કંઈ જાજુ તો ટાઈમ ટક્યા નહીં. પોતાના જ નાના ઉગ્રસેને કેટલી વખત ચડાઈ કરી, અને બધા યુદ્ધમાં પોતે જીતા છતાં પણ આ યુદ્ધ થાય એમાં પ્રજાનું વિકાસ ન થાય, એટલે પછી શાંતિ માટે ત્યાંથી પણ આગળ વધી ગયા અને દ્વારકા આવીને ન્યા વૈસા. એટલે એનું જીવન જ સંદેશ આપે છે કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ મૂવ ઓન. આગળ વધ્યા પછી ક્યારેય પાછળ જોયું જ નહીં. જે મૂકતા ગયા એ પછી પાછળ ફરીને પછી પાછા ક્યારેય ગયા જ નહીં. અને જીવનમાં આવેલા બધા કષ્ટો પોતે હસતા હસતા સહન કરતા ગયા, અને એમની સાથે રહેલી પ્રજાનું હિત થાય એવા નિર્ણય માટે પોતે પોતાના પ્રતિજ્ઞા, નિયમ, વ્રત બધું તોડી પણ નાખ્યું. ભક્તોના લીધેલી પ્રતિજ્ઞા પૂરી થાય એના માટે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી. ભીષ્મ પિતામહે કરેલી પ્રતિજ્ઞા યુદ્ધમાં કે હું જો ગંગાપુત્ર ભીષ્મ હોઉં તો કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવડાવું. કૃષ્ણએ પણ રથનું પૈડું હાથમાં લઈને દોડવું પડ્યું હતું.